સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા એક મોટી સફળતા મેળવતા ₹710 કરોડની વધુનું આચરણ કરનાર અને 1544 જેટલા ગુનાઓમાં સક્રિય રહેલ એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગની આખી શ્રેણીને ઝડપી પાડવામાં આવી છે। આ કાર્યવાહીમાં મુખ્ય સૂત્રધાર દિવ્યરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા સહિત કુલ 10 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, જેમાં ઇન્ડસ બેંકના 2 કર્મચારીઓ અને અબુ બકર પણ સામેલ છે, જેઓ કમિશન મેળવીને એક જ બ્રાન્ચમાં 100 થી વધુ મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ ખોલાવતા હતા। આ ગેંગ ઇન્વેસ્ટમેન્ટ સહિતના ફ્રોડ 3 થી 4 રસ્તામાં ફ્રોડ 3 થી 4 સ્તરમાં આચરતી હતી અને પોલીસે આરોપીઓ પાસેથી 30 થી વધુ ક્રિપ્ટો વોલેટ સાથેના મોબાઈલ પણ જપ્ત કર્યા છે। સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ ગુજરાત રાજ્ય દ્વારા જે સાયબર ક્રિમિનલો વિરુદ્ધમાં એક મોટી મુહિમ ચાલી રહી છે, એ મુહિમના અનુસંધાને FIU દ્વારા આપવામાં આવેલ ડેટા અને એની સાથે I4C અને 1930 ડેટાબેઝનો ડિટેલમાં અભ્યાસ કરી અને ભાવનગરથી એક ગેંગ પકડવામાં આવી છે। આ ગેંગના 10 સભ્યોને પકડવામાં આવ્યા છે। આ ગેંગ દ્વારા 719 કરોડથી વધુ રકમના સાયબર ક્રાઇમમાં સક્રિય ભૂમિકા ભજવેલ હતી, જેમાં 33 જેટલા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના નાગરિકો વિક્ટિમ બનેલા હતા અને 1594 જેટલા ગુનાઓમાં આ ગેંગની ક્યાંક ને ક્યાંક સંડોવણી સાબિત થયેલ છે, જેમાં મુખ્યત્વે મહારાષ્ટ્રના 300, તમિલનાડુ 203, કર્ણાટક 194 અને ગુજરાતના 97નો સમાવેશ થાય છે। આ આખા નેટવર્કની ખાસ બાબત એ છે કે ભાવનગરમાં 110 મ્યુલ અકાઉન્ટ ઉપર અમે લોકો કામ કરતા હતા। એ પૈકીના 109 જેટલા મ્યુલ અકાઉન્ટ એક જ બ્રાન્ચ ઇન્ડસઇન્ડની ભાવનગરની એક જ બ્રાન્ચમાંથી ખોલવામાં આવેલ હતા, જે ખૂબ સિગ્નિફિકન્ટ બાબત હતી અને મોટા ભાગના પૈસા જે કેશમાં વિડ્રો કરવામાં આવતા હતા એ ભાવનગરની આ જ બેંકના આ જ બ્રાન્ચમાંથી લેવામાં આવતા હતા, જે ખૂબ શંકા પ્રેરે તેવી બાબત હતી, જેના આધારે આ વિષય ઉપર કામગીરી કરતા આટલા ગુનાઓની ડિટેક્શન થયેલ છે અને 10 આરોપીઓ અટક થયેલ છે। આ લોકો મુખ્યત્વે જે સાયબર ક્રાઇમ થાય છે એવા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, UPI રિલેટેડ ફ્રોડ, લોન ફ્રોડ, ટાસ્ક ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ ફ્રોડ, ડિપોઝિટ ફ્રોડ, પાર્ટ ટાઈમ જોબ ફ્રોડ અને વિશિંગ કોલ ફ્રોડ, આના નાણાંઓની લેવડ દેવડનું કામગીરી કરતા હતા। સાયબર ક્રાઇમમાં સામાન્ય રીતે અથવા તો મુખ્યત્વે આરોપીઓ જે છે એ વિદેશી હોય છે અથવા વિદેશમાં ક્યાંય બેસીને સાયબર ક્રાઇમ કરે છે, પરંતુ એને પૈસા મેળવવા માટે થઈ આપણા રાજ્યમાં કે અન્ય રાજ્યમાં મ્યુલ અકાઉન્ટ્સની જરૂર પડે છે। તો આખી ચેઇન એ રીતે ચાલે છે કે મ્યુલ અકાઉન્ટ ખાતા ધારકો પોતાના ખાતા એમના હેન્ડલરને આપે છે, હેન્ડલર એમની સાથે ખાતું ખોલાવવા જાય છે, ત્યારબાદ કેશ વિડ્રો કરવાના હોય ત્યારે પણ હેન્ડલર સાથે જાય છે, એ પૈસા કેશમાં વિડ્રો કરી એની આગળના હેન્ડલરને આપે છે, આગળનો હેન્ડલર પોતાના દુબઈ બેઠેલા બોસને પૂછે છે કે આ પૈસા ક્યાં મોકલવાના છે, ક્યાં USDT વોલેટમાં મોકલવાના છે। દુબઈ બેઠેલો વ્યક્તિ ચાઇનીઝ કે બીજી કોઈ પણ ગેંગને પૂછી અને ક્રિપ્ટો વોલેટ આપે છે, ત્યારબાદ અહીંયા USDTનું કામ કરનાર વ્યક્તિ પોતાનું કમિશન લઈ આ પૈસા વોલેટમાં ટ્રાન્સફર કરે છે। આમ 4 થી 8% કમિશન મેળવવાની લાલચમાં 4 થી 5 સ્તરમાં આ ક્રાઇમ અહીંથી આચરવામાં આવે છે અને જે પૈસા મોટાભાગે વિદેશીઓના હાથમાં જતા હોય છે। તો આ ગુનામાં અલ્પેશ મકવાણા ભાવનગરનો વતની છે, એ હેન્ડલર તરીકે કામ કરતો હતો અને ખાતા પણ પૂરા પાડતો। મહેન્દ્ર મકવાણા સેમ ભૂમિકા છે, ભાવનગરનો છે। અબુબકર અલી શેખ અને પાર્થ ઉપાધ્યાય બંને ઇન્ડસઇન્ડ બેંકના કર્મચારીઓ છે, જેમણે ખાતા ખોલાવવામાં મદદ કરી હતી। આ ઉપરાંત જ્યારે પણ આ લોકોને કેશ વિડ્રો કરવાના હોય ત્યારે કેશ ક્રંચ હોય તો બેંકની સાથે સાંઠગાંઠ કરી પોતાને કેશ મળી રહે તાત્કાલિક એ પ્રકાર મેળવવા માટે થઈ ₹750 લાખ પર કમિશન આપતા હોય છે આ લોકો। પ્રતિક વાઘાણી એ પણ મ્યુલ અકાઉન્ટ પૂરા પાડનાર અને હેન્ડલરના રોલમાં છે। વિપુલ ડાંગર એ પણ એ જ ભૂમિકામાં છે। જયરાજસિંહ રાયજાદા જે છે એ આ પૈસા તમામ કેસમાં ભેગા કરી અને આગળ ગુરપરબસિંહ ટાંકને આપતા હતા। ગુરપરબસિંહ ટાંક પોતે USDT વોલેટમાં એને કન્વર્ટ કરતા હતા। એ જ રીતે તેજસ જીતેન્દ્ર પંડ્યા
એ પણ ક્રિપ્ટોમાં કન્વર્ટ કરવાનું કામ કરતા હતા અને આ ગેંગમાં મુખ્ય સૂત્રધાર દિવ્યરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા જે દુબઈ હતા, થોડા ટાઈમ પહેલાં જ દુબઈથી આવેલ છે, એમની પણ ધરપકડ કરવામાં આવી છે. એ વ્યક્તિ છે જે ચાઇનીઝ બોસીસ પાસેથી વોલેટ લઈ અને અહીંયા પૂરા પાડતો હતો ને એ પ્રમાણે પૈસા ટ્રાન્સફર થતા હતા, જેમાં એનું પણ પોતાનું કમિશન રહેતું. આમ આ આખી ગેંગ આ રીતે કાર્યરત હતી. 14 જેટલા મોબાઈલ રિકવર કરવામાં આવ્યા છે અને આશરે આરોપીઓ પાસેથી 30થી વધુ ક્રિપ્ટો વોલેટ મેળવવામાં સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમને સફળતા મળેલી છે. આમ આટલા ગુનાનો ભેદ ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસના માધ્યમથી ઉકેલવામાં સફળતા મળી છે.